આ નિરમા કંપની પેલા બિરલા કંપની હતી, ત્યારે 2005 થી હું નગરપાલિકાનો પ્રમુખ હતો. અમે અવારનવાર ઉપર રજૂઆત કરેલી છે, પોલ્યુશન બોર્ડને કરે છે, જીપીસીબી ને કરેલ છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓને કોઈ ફરક પડતો નથી. અવારનવાર અમે એને કીધેલી છે કે ભાઈ જે કોલસી ઉડે છે એનાથી માણસોની આંખોને નુકસાન થાય છે, ફેફસાને કેન્સર થાય છે, અને ઘણા માણસો એમાં મરી ગયા છે અને આંખું વહી ગયું છે. પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓમાં આમાં કઈ ફેર પડતો નથી. તો આના માટે કાયદેસર કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે. અગાઉ 2005 થી અમે લગભગ 10 વખત રજૂઆત કરેલી છે. 10 થી 12 વખત અમે એને લેખિતમાં આપેલું છે, પરંતુ એમાં કોઈ આ લોકોને કઈ ફેર પડતો જ નથી. હા, એ અમને જાણવા મળ્યું છે. જીપીસીબી વાળા એને નોટિસ આપી છે, પણ જીપીસીબી વાળા નોટિસ આપીને એને લેતી દેતી કરીને એમ પૂરું કરી નાખશે, વહીવટ કરી લે, પૈસા લઈ લેશે એ અધિકારીઓ. એટલે નિરમા કંપનીને તો કઈ ફરક પડતો નથી એમ. ભૂતકાળની અંદર અમારે જે છે સીપીસીબીની ગાઈડલાઈન પ્રમાણે એનું મોનિટરિંગ થતું હોય છે એવરી થ્રી મંથ્સ. હવે જ્યારે જે પણ પ્રકારે જે હોય, હવે કોલસાની જે ભૂકી હોય તો એને તો પેલા જનરલ તમને એની જે ગાઈડલાઈન છે, કોલ હેન્ડલિંગ ગાઈડલાઈન, કે એની જે હાઇટ બહુ વધારે ન હોવી જોઈએ, અને મીન્સવેલ એને જે છે સ્પ્રિંકલિંગ પાણીનો સતત છંટકાવ કરવો પડે. અમારી જે છેલ્લી વિઝિટ છે એની અંદર એવું બી અમે આપેલું છે કે ભાઈ તમે જે આજે રજકણો ઉડતા હોય છે તો એને પાકું કરવાની અમે એને લિખિત સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ તમારા અંદરના જે રસ્તા છે એ પાકા કરવા અને સ્પ્રિંકલિંગનો જે છે સખત ઉપયોગ કરવો, જેથી કરીને આ ડસ્ટિંગ નિવારી શકાય. આ ભૂતકાળમાં નોટિસ બી જે છે સોકોઝ નોટિસ બી આપવામાં આવેલ છે. નોટિસ એટલે અમે નિરમાને બી ભૂતકાળમાં આપેલી છે. પછી આ જે છે કોલસાની ભૂકી, આ જીએમબી જે છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, એને બી અમે આપેલી છે. અને ઓલરેડી અત્યારે હમણાં જે છેલ્લી વિઝિટ કરી એમાં અમે રેકોમેન્ડેશન બી થોડું વધારે, એનું હાઇટ જે હતી કોલસાની એની હાઇટ વધારે હતી ને સ્પ્રિંકલર બી નહોતા કરતા, એટલે એને બી અમે આગળના કાર્યવાહી માટે અમે અમારી ગાંધીનગર વડી કચેરીને મોકલેલ છે.